સ્વાગત છે મિત્રો ફરી પાછું ટ્રેડિંગ ટોક્સના એક વીકલી એનાલિસિસ વિડીયોમાં. ગઈકાલનો વિડીયો મૂક્યો હતો પણ એની અંદર થોડો અવાજમાં પ્રોબ્લેમ હતો, અવાજ નહોતો આવ્યો, એની માટે બધાને સોરી. ફરી પાછું આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ અને સમજીએ કે આવતીકાલના દિવસે એટલે કે સોમવારના દિવસે માર્કેટમાં મોમેન્ટમ કેવી રહેશે, આવતા વીકની અંદર માર્કેટમાં કેવી પોઝિશન બની શકે છે, કયા લેવલ સુધી માર્કેટ આવવાના ચાન્સીસ છે. તો બંને બાજુની વાત કરી લઈએ. જે પણ છે અઠવાડિયાની અંદર કેવી મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે તો બધી રીતે આપણે કન્ટિન્યુ કરીએ. તો અત્યારે નિફ્ટીની વીકલી ટાઈમ ફ્રેમ આપણે ઓપન કરી છે, જે ગઈકાલના જે લાસ્ટ એનાલિસિસ વિડીયો બનાવ્યો હતો એની અંદર આપણે ચર્ચા કરી હતી કે માર્કેટની અંદર જે છે વીકલી ટાઈમ ફ્રેમની જે કેન્ડલ છે થોડી નેગેટિવ ક્લોઝિંગ થાય એવા ચાન્સીસ છે. તો આજના દિવસે એટલે કે શુક્રવારના દિવસે માર્કેટની અંદર એક ડાઉન સાઇડની મુવમેન્ટમ આવી હતી ને જે મુવમેન્ટમ હતી લાસ્ટ આપણો જે સપોર્ટ હતો એ સપોર્ટ કયો હતો તો કે 24,500 થી લઈ અને 600 નો જે સપોર્ટ હતો એ સપોર્ટની આજુબાજુ આવી અને નિફ્ટીની અંદર વીકલી ટાઈમ ફ્રેમની અંદર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. ઉપરની બાજુ જે છે અહીંયા હોલ્ડ કરતું હતું માર્કેટ, પણ 25,000 નું જે રાઉન્ડ લેવલ છે એને બ્રેક નથી કરી શક્યું. જો આ બ્રેક થઈ ગયું હોત તો માર્કેટ અહીંયા ઉપરની બાજુ હોલ્ડ કરત ને પછી ધીરે ધીરે આપણને એક નવા હાઈ તરફ જવાની શક્યતા મળી શકે. પણ આ હવે શક્યતા કેવી રીતે આવશે તો કે ફેબ્રુઆરીની અંદર બજેટ આવશે ત્યારે અહીંયા ઉપરની બાજુ જવાના ચાન્સીસ છે. ત્યાં સુધી માર્કેટનો હજી એવો ટ્રેન્ડ દેખાય છે કે માર્કેટ જો 23,500 ની નીચે જો હોલ્ડ કરે છે તો પહેલું જે લાસ્ટમાં અહીંયા લો લગાવેલો છે એટલે કે 23,200 થી લઈને 250 આજુબાજુનો જે સપોર્ટ છે, આ સપોર્ટ ઝોનની આજુબાજુ જો માર્કેટ ફરી પાછો અહીંયાથી આવે છે અને નીચેની બાજુ જો હવે ક્લોઝિંગ આપે છે વીકલી ટાઈમ ફ્રેમની અંદર તો માર્કેટની અંદર એક ડાઉન સાઇડની મુવમેન્ટમ જોવા મળી શકે છે. અને માર્કેટની અંદર જે છે એ હવે 22,000 21,000 ના લેવલ પણ માર્કેટમાં જોવા મળી શકે છે. એટલે મિત્રો કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ધ્યાન રાખીને નીચેની બાજુના લેવલ આવે ત્યારે પાર્ટ ક્વોન્ટિટીની અંદર કામ કરજો. એટલે કે તમારે 100 ક્વોન્ટિટી લેવી છે તો 25 અહીંયા ધીરે ધીરે કરતા જજો અને નીચેની બાજુથી હોલ્ડિંગ સારું એવું મળી શકે છે. અને પછી જે ગેઇન છે અહીંયા સરસ મજાનો ફેબ્રુઆરી માર્ચ એપ્રિલની અંદર મળી શકવાના ચાન્સીસ વધારે છે. તો માર્કેટ થઈ ગયું છે હવે નેગેટિવ. શું કામ નેગેટિવ થઈ ગયું? કેમ કે માર્કેટનો જે ટ્રેન્ડ હતો એ નીચેની બાજુ તો ફરી પાછું એક રીટેસ્ટ થઈ ગયું છે. તો રીટેસ્ટ આ લેવલ આજુબાજુ થાય અને ફરી પાછું માર્કેટ જો નીચે આવ્યું હોત તો કન્ટિન્યુ માર્કેટ કરત, પણ માર્કેટની અંદર 2 થી 3 વીકની અંદર એક મોમેન્ટમ જોવા મળી હતી. મોમેન્ટમ આવ્યા પછી અહીંયા 2 થી 3 વીક આપણને માર્કેટે બુલિશ મોમેન્ટમ દેખાડી હતી, પણ જે લાસ્ટ વીક હતું એ લાસ્ટ વીકની અંદર માર્કેટમાં એક સેલિંગ જોવા મળ્યું છે. તો હવે માર્કેટમાં આવતા વીકની અંદર જે છે એ લેવલ જે છે એ 23,250 ના લેવલ છે. 23,250 નું લેવલ જો બ્રેક કરે છે વન ડે ની ટાઈમ ફ્રેમ ઉપર એટલે સોમવાર મંગળવાર ગમે ત્યારના લેવલ ઉપર જો માર્કેટ નીચેની બાજુ જાય છે તો નીચેની બાજુ જે છે એ આપણા હવે ટાર્ગેટ છે લાસ્ટ ગયા વીકના 22,000 સુધીના ઓપન થાય એવા ચાન્સીસ છે. એટલે કે 22,000 સુધી આવતા વીકની અંદર જો 23,250 ની નીચે ક્લોઝિંગ થવાનું ચાલુ કરે છે માર્કેટ અને નીચેની બાજુ હોલ્ડ કરે છે તો પછી નીચેની બાજુ લો લગાવે છે, લો લગાવ્યા પછી ફરી પાછું માર્કેટ જો ઉપરની બાજુ જાય છે તો અહીંયા માર્કેટ આ રેન્જની વચ્ચે ફરી પાછું એક હોલ્ડ કેન્ડલ બનાવતો આપણને લાસ્ટ આવતા વીકની અંદર જોવા મળી શકે છે. વાત કરીએ હવે કે સોમવારના દિવસે માર્કેટમાં કેવી રીતે કામ કરવું જોઈએ. પહેલા તો આપણે સમજીએ કે શુક્રવારના દિવસે જ્યારે માર્કેટમાં મોમેન્ટમ આવી તો મોમેન્ટમ કેપ્ચર કરવાનું રીઝન શું હતું. અહીંયા થોડું ચાર્ટને સમજીએ, બાયર સેલરને સમજીએ કે માર્કેટનો જે ટ્રેન્ડ છે એની અંદર ટ્રેડ કરવા હોય તો કેવી રીતે શક્યતા છે. તો લાસ્ટ વિડીયોમાં આપણે શું ડિસ્કસ કર્યું હતું તો કે ભાઈ માર્કેટ આ રેન્જની વચ્ચે છે, માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો ઉપરની બાજુ જાય છે તો આપણને ગેપ ફિલિંગની મુવમેન્ટમ છે એ મળવાની શક્યતા છે. અને માર્કેટ જો નીચેની બાજુ આવે છે, નીચેની બાજુ હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો બ્રેકડાઉન કરે છે તો આપણને એક ચાન્સીસ છે કે ડાઉન સાઇડની મુવમેન્ટમ આવે. સવારના પરમાં માર્કેટનું ઓપનિંગ ક્યાં થયું તો કે ફ્લેટ થયું, ફ્લેટ ઓપનિંગ થયા પછી એક અપ સાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ આપી દીધી. એટલે કે માર્કેટ અહીંયા હોલ્ડ કર્યા વગર એક બાઇંગની મુવમેન્ટમ આપી દીધી. એટલે અહીંયા બધા લોકોને અહીંયા ટ્રેપ કર્યા, ટ્રેપ કરી સીધી કેન્ડલ આવી ગઈ ડે લો પાસે આવ્યા પછી માર્કેટ અહીંયા હોલ્ડ કર્યું, હોલ્ડ કર્યા પછી થોડું ઘણું રિટ્રેસમેન્ટ કર્યું છે. માર્કેટે ફરી પાછા અહીંયાથી અપ સાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ કરી છે, પણ આ જે હાઈ છે એને માર્કેટે બ્રેક કર્યો નથી. એટલે કે નિફ્ટીની અંદર 24,000 નું રાઉન્ડ લેવલ છે એ બ્રેક થયું નથી. તો બ્રેક નથી થયું, માર્કેટ ધીરે ધીરે હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી અહીંયા ટ્રેન્ડ લાઇન બનતી હતી, આ ટ્રેન્ડ લાઇનનું અહીંયાથી બ્રેકડાઉન થયું છે. બ્રેકડાઉન થયા પછી આપણે અહીંયા ટ્રેડ પ્લાન થયો હતો. ટ્રેડ પ્લાન થયા પછી નીચેની બાજુ જ્યારે લો બ્રેક કર્યો ત્યારે ફરીથી એક ટ્રેડ પ્લાન થયો હતો અને આ ટ્રેડ પ્લાન થયો હતો. તો આની બધી વસ્તુ છે ને ટેલિગ્રામ ઉપર આપણે ફોટો નાખેલા હતા કે માર્કેટ ડે લો ની નીચે સસ્ટેન કરે છે. તો મિત્રો તમારી રીતે જોઈ લેજો. માર્કેટની અંદર રીટેસ્ટની વાત કરીએ તો રીટેસ્ટ પણ થઈ ગયું. રીટેસ્ટ થયા પછી માર્કેટ ધીરે ધીરે કન્ટિન્યુ ડાઉન સાઇડની મુવમેન્ટમ આપી દીધી. એટલે તમે કે અહીંયા નથી પકડી શક્યા, અહીંયા નથી પકડી શક્યા તો ડે લો જ્યારે બ્રેક થયો
ત્યારે આપણે કીધું હતું કે ડે લો બ્રેક થાય તો આની અંદર એક મોમેન્ટમ ડાઉન સાઈડની આવશે. તો તમે અહીંયા કદાચ રીટેસ્ટ બાજુ આજુબાજુ પકડ્યું હોય તો 23,700 આજુબાજુ પકડ્યું હોય તોય ત્યાંથી તમને નીચેની બાજુ 200 પોઈન્ટની મોમેન્ટમ કેપ્ચર કરી છે. એટલે માર્કેટની અંદર કેટલા ટ્રેડ પ્લાન થયા છે તો કે ઉપરની બાજુથી ટ્રેડ જો ફાસ્ટ કોઈ પ્લાન કર્યો હોય તો ઉપરની બાજુથી અહીંયા ટ્રેડ પ્લાન થાય, બીજી બાજુનો જે ટ્રેડ છે આ ટ્રેન્ડ લાઈનનું બ્રેકઆઉટ આપ્યું, બ્રેકઆઉટથી લઈ અને નીચેની સુધી એટલે 920 થી લઈને 800 સુધી 120 પોઈન્ટની મોમેન્ટમ અહીંયા સુધી કેપ્ચર કરવા મળી છે. ફરી પાછું નીચેની બાજુ માર્કેટ ગયું છે તો દિવસની અંદર આપણને 2 થી 3 ટ્રેડ પ્લાન કરવા મળ્યા છે. એટલે આવી જ રીતે હવે સોમવારના દિવસે જો માર્કેટ ડાઉન સાઈડની મોમેન્ટમ કરે તો કેવા ચાન્સીસ છે કે માર્કેટમાં મોમેન્ટમ કઈ બાજુ આવી શકે છે. હવે માર્કેટનું ઓપનિંગ જે છે હવે ઇમ્પોર્ટન્ટ આપણી માટે સપોર્ટ રેઝિસ્ટન્સ કયા છે પહેલા તો એ ડિસ્કસ કરીએ કે તો ઉપરની બાજુ જે છે એ હવે આપણી માટે 23,750નું જે લેવલ છે 750 થી 800 ની આ રેન્જ બનેલી છે. તો રેન્જની વચ્ચે માર્કેટ જો સોમવારે, મંગળવારે, બુધવારે આવતા વીકની અંદર ગમે ત્યારે માર્કેટ જો આની અંદર આવે છે ત્યાં સુધી જો માર્કેટ હોલ્ડ કરે છે તો નીચેની બાજુ સોમવારની દિવસે, મંગળવારના દિવસે માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, નીચેની બાજુ જાય છે તો પછી આ રેઝિસ્ટન્સ આપણી માટે કામનો છે. ફરી પાછું જો સોમવારના દિવસે માર્કેટનું ઓપનિંગ ફ્લેટ થાય છે અથવા તો ગેપ અપ થાય છે, ગેપ અપ થાય છે અને આ રેન્જની આજુબાજુ થાય છે એટલે માર્કેટનું ઓપનિંગ અત્યારે જે ક્લોઝિંગ આવ્યું છે 630 આજુબાજુ આવ્યું છે અને ઓપનિંગ થાય છે 800 આજુબાજુ એટલે કે 180 થી 200 પોઈન્ટની મોમેન્ટમ જો અપસાઇડની બાજુ આવી એટલે કે ગેપ અપ ઓપનિંગ થયું છે. ગિફ્ટ નિફ્ટીને જોઈ લઈએ કે ગિફ્ટ નિફ્ટીની મોમેન્ટમ જે છે એ કેવી છે. તો ગિફ્ટ નિફ્ટીની વાત કરીએ તો ગિફ્ટ નિફ્ટી કાલના દિવસે થોડી પોઝિટિવ હતી ને એવા ચાન્સીસ હતા. રાત્રે જોયું તો આપણે થોડી પોઝિટિવ મોમેન્ટમ હતી આની અંદર. તો જોઈએ હવે કે કેવી મોમેન્ટમ છે આની અંદર ગિફ્ટ નિફ્ટીની અંદર. તો પોઝિટિવ મોમેન્ટમ ગિફ્ટ નિફ્ટીની અંદર આપણને જોવા મળશે તો પછી આવતીકાલની અંદર માર્કેટ ગેપ અપ ઓપનિંગ થવાના ચાન્સીસ વધારે છે. તો ગિફ્ટ નિફ્ટીને જોઈએ તો ગિફ્ટ નિફ્ટી છે 190 પોઈન્ટ પ્લસ એટલે કે માર્કેટનું જે ઓપનિંગ છે એ કેવું થવાનું છે તો કે ગેપ અપ થાય ને એવા ચાન્સીસ વધારે છે માર્કેટની અંદર. તો શું કરવું જોઈએ હવે માર્કેટમાં ગેપ અપ ઓપનિંગ થાય છે તો પછી માર્કેટનું ઓપનિંગ આપણે જે રીતે ડિસ્કસ કરીએ છીએ 200 પોઈન્ટ આજુબાજુ અહીંયા ગેપ અપ ઓપનિંગ થાય છે તો ગેપ અપ ઓપનિંગની સાથે આપણે વેઇટ એન્ડ વોચ કરવાનું છે. ફરી પાછા અહીંયાથી જે સપોર્ટ લેતું હતું માર્કેટ ત્યાં ફરી પાછું અહીંયા રેઝિસ્ટન્સ બનાવી શકે છે. માર્કેટ ગેપ અપ ઓપનિંગ થયા પછી તરત એક ડાઉન સાઈડની મુવમેન્ટમ આવે એવા પણ ચાન્સીસ આની અંદર જોવા મળી શકે છે. માર્કેટ થોડું ઘણું અત્યારે છેલ્લા લાસ્ટ વીકથી કન્ટિન્યુ નીચે હતું તો માર્કેટની અંદર એક અપસાઇડની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. 24,000નું જે લેવલ છે ને આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો 24,000ના લેવલથી માર્કેટ 2 થી 3 વાર નીચે આવ્યું છે તો હજી જો કન્ટિન્યુ માર્કેટ અહીંયાથી નીચે આવે છે નીચેની બાજુ મોમેન્ટમ કરે છે ત્યાં સુધી માર્કેટના જે સેન્ટિમેન્ટ છે એ કેવા છે નેગેટિવ છે. એટલે ઉપરની બાજુ ધ્યાન રાખવાનું છે. 800નું જે લેવલ છે એ રેઝિસ્ટન્સનું કામ કરશે, ઉપરનું જે લેવલ છે એ 24,000નું છે એ રેઝિસ્ટન્સનું કામ કરશે. માર્કેટનું ઓપનિંગ ગેપ અપ થયા પછી શું કરવું તો ગેપ અપ થયા પછી માર્કેટમાં અહીંયા પહેલી કોઈ કેન્ડલ બુલિશ બને છે, બુલિશ કેન્ડલની સાથે એક અપસાઇડની મુવમેન્ટમ તમે 100 થી 150 પોઈન્ટની કેપ્ચર કરી શકો. ફરી પાછું આ રેન્જમાં આવશે તો માર્કેટ થઈ જાય સાઇડવેઝ અને જો ઉપરની બાજુ કન્ટિન્યુ મુવમેન્ટ કરે છે તો 24,000ના લેવલની આજુબાજુ હોલ્ડ કરવું જોઈએ ને પછી બ્રેકઆઉટ કરે તો માર્કેટ કન્ટિન્યુ એક અપસાઇડની મુવમેન્ટમ આપે ને ગેપ ફિલિંગ થાય એવા ચાન્સીસ અહીંયા દેખાય છે. માર્કેટનું અહીંયાથી ઓપનિંગ થાય છે, માર્કેટ ધીરે ધીરે આ રેન્જમાં રહે છે, પછી માર્કેટ આ રેન્જમાં ધીરે ધીરે અહીંથી ઉપર જાય છે, એક સ્વિંગ બ્રેક કરતું નથી અને પછી જો બ્રેકઆઉટ કરે છે ઉપરની બાજુ તો પણ એક સારી મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. માર્કેટનું ઓપનિંગ ગેપ અપ થાય છે, ગેપ અપ થયા પછી પહેલી કેન્ડલ નેગેટિવ ઓપન થાય છે, નેગેટિવ કેન્ડલની સાથે એક ડાઉન સાઈડની મુવમેન્ટમ આપણને જોવા મળી છે. પહેલો જે સપોર્ટ છે આપણને આ ક્લોઝિંગનો મળવાની શક્યતા છે. અહીંયા જો માર્કેટ હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો બ્રેકડાઉન કરે છે નીચેની બાજુ તો પહેલો જે ટાર્ગેટ છે આપણો અહીંયા 530 આજુબાજુનો છે. 530 આજુબાજુના લેવલથી ફરી પાછું અહીંયા માર્કેટ હોલ્ડ કરીને અપસાઇડની મુવમેન્ટમ કરે તો પછી અહીંયાથી આ રેન્જની બહાર એક બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન આવે તો એક ટ્રેડ ફરી પાછો પ્લાન કરી શકાય છે. માર્કેટ જો 23,500ની નીચે હોલ્ડ કરે છે અને આ જ રેન્જની નીચે માર્કેટ ફરી પાછું કાલના દિવસે હોલ્ડ કરે છે અથવા તો પરમ દિવસેના હોલ્ડ કરે છે તો ફરી પાછું માર્કેટના સેન્ટિમેન્ટ્સ કેવા થઈ જશે નેગેટિવ થઈ જશે. એટલે માર્કેટનું ઓપનિંગ જે છે એ ગેપ અપ થવાની શક્યતા છે. તો ગેપ અપની સાથે અહીંયા રેઝિસ્ટન્સ છે, ઉપરની બાજુ અહીંયા રેઝિસ્ટન્સ છે. આ બે રેઝિસ્ટન્સની આજુબાજુથી માર્કેટમાં જો નેગેટિવ મુવમેન્ટમ આવે તો નીચેની બાજુ આપણે એક ટ્રેડ સરસ મજાનો પ્લાન કરી શકાય છે. વાત કરીએ બેંક નિફ્ટીની અંદર તો બેંક નિફ્ટીની અંદર પણ જોઈએ તો મુવમેન્ટમ જે છે એ વીકલી ટાઈમ ફ્રેમની અંદર નેગેટિવ આવવા જોવા મળી છે. જે માર્કેટના સેન્ટિમેન્ટ હતા આની અંદર તો ઘણો નજીક થઈ ગયો તો આ એટલે કે એકદમ લોકોને કહેવાય ને કે ટ્રેપ કર્યા છે માર્કેટની અંદર. તો માર્કેટમાં જોઈએ આની અંદર બેંક નિફ્ટી
તો બેંક નિફ્ટીએ તો લાસ્ટ એનો રેઝિસ્ટન્સ હતો ઉપરની બાજુ, એટલે કે 52,500 નું લેવલ બ્રેક નહોતું કરતું માર્કેટની અંદર. ફરી પાછી એક અપસાઇડની મુવમેન્ટમ આવી, 2 કેન્ડલનું અહીંયા વીકલી ક્લોઝિંગ પણ જોવા મળ્યું છે, પણ ઉપરની બાજુ જે છે 54,000 નું લેવલ, તો એ 54,000 નું રાઉન્ડ લેવલ છે એ બ્રેક નથી થયું. શું કામ નથી થયું? કે અહીંયા જે સેલર આવી ગયા હતા એ સ્ટ્રોંગ સેલર છે, હજી સુધી માર્કેટને નીચેની બાજુ હોલ્ડ કરાવે છે ને નીચેની બાજુના પ્રેશરે માર્કેટને લઈ જાય છે. તો હવે આની અંદર પણ વીકલી ટાઈમ ફ્રેમની અંદર જે પણ લાસ્ટ આપણા સપોર્ટ હતા એ 3 કેન્ડલ વીકની બની હતી, વીકની 3 કેન્ડલની નીચે ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો લાસ્ટ હવે આપણી માટે જે બેંક નિફ્ટીમાં સપોર્ટ છે એ ક્યાં બની શકે છે? તો બેંક નિફ્ટીની અંદર હવે લાસ્ટ આપણી માટે હોપ કયો છે? તો કે 49,600, જે લાસ્ટમાં આપણે લો જોયો હતો કે માર્કેટ અહીંયાથી 2 વાર ટર્ન અરાઉન્ડ થઈ ગયું હતું, કે માર્કેટ નીચેની બાજુ આવે છે, 2 કેન્ડલ બનાવે છે, ટ્વિઝર બોટમ બનાવી છે, નીચેની બાજુથી ફરી પાછું એવું તો અહીંયાથી બુલિશ કેન્ડલ બનાવીને ફરી પાછું માર્કેટને ઉપર લઈ ગયા છે. હવે માર્કેટ આવતા વીકની અંદર જો આ રેન્જની આજુબાજુ હોલ્ડ કરે છે, 2 થી 3 દિવસ અહીંયા હોલ્ડ કર્યા પછી જો આ 49,700 નું લેવલને ગેપ ડાઉન કરીને બ્રેકડાઉન કરે છે, અથવા તો અહીંયા હોલ્ડ કર્યા પછી માર્કેટ જો નીચે જાય છે, તો માર્કેટની અંદર 46,000 સુધીના લેવલ આપણને અહીંયા જોવા મળી શકે છે. એટલે આ વીક જે છે એ હવે ડિસાઇડ કરશે કે માર્કેટનો જે ટ્રેન્ડ છે એ ફરી પાછો સાઇડવેઝ થવાનો છે કે નીચેની બાજુ કન્ટિન્યુ માર્કેટ રહેવાની શક્યતાઓ વધે છે. માર્કેટનો જે ટ્રેન્ડ છે એ ફેબ્રુઆરી અથવા તો માર્ચની અંદર એક તમને નવા હાઈ જોવા મળી શકે છે, કેમ કે માર્કેટને ન્યૂઝની જરૂર છે. તો ન્યૂઝ ક્યારે આવવાના છે? તો કે બજેટના દિવસે. તો 1 ફેબ્રુઆરીની અંદર બજેટ છે, તો બજેટની અંદર આપણને અપસાઇડની મુવમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. ત્યાં સુધી માર્કેટ થોડું ઘણું રિટ્રેસમેન્ટ કરે અને આપણને સારા મજાના ટ્રેડ પ્લાન કરીએ. હવે વાત કરીએ 5 મિનિટની અંદર બેંક નિફ્ટીની અંદર સોમવારના દિવસે કેવી રીતે ટ્રેડ પ્લાન કરવાના. તો બેંક નિફ્ટીનો આપણે 5 મિનિટનો ટાઈમ ફ્રેમનો ચાર્ટ ઓપન કર્યો છે. લાસ્ટમાં ગુરુવારના દિવસે અહીંયા જે મોમેન્ટમ સાઇડવેઝ હતી, આ મોમેન્ટમની આપણે વાત કરી હતી કે આ જે ક્લોઝિંગ છે એ આપણી માટે રેઝિસ્ટન્સનું કામ કરશે. તો બેંક નિફ્ટીની અંદર તો ડે હાઈ બ્રેક કર્યો જ નથી. જે ગુરુવારનો હાઈ હતો એ બ્રેક કર્યો જ નથી. માર્કેટ પહેલેથી જ તે નેગેટિવ હતું. તો અહીંયા સેન્ટિમેન્ટ જોવા જઈએ તો અહીંયાથી ડાઉન સાઇડના સેન્ટિમેન્ટ કન્ટિન્યુ ચાલુ હતા, અપ સાઇડની મુવમેન્ટમ આવી, પણ અહીંયા જે ટ્રેન્ડ લાઇનથી ફરી પાછું એક રેઝિસ્ટન્સ બનાવ્યો છે. આ જે ઉપરની ટ્રેન્ડ લાઇન અહીંયા આવે છે, આ ટ્રેન્ડ લાઇનનો એક ફરી પાછો રેઝિસ્ટન્સ બનાવ્યો છે. માર્કેટ અહીંયાથી કન્ટિન્યુ ડાઉન સાઇડમાં સરસ મજાની એક મુવમેન્ટમ આપી છે. તો અહીંયા પણ ટ્રેન્ડ લાઇન બનતી હતી, આ ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન કર્યું છે. માર્કેટ ધીરે ધીરે નીચે, માર્કેટ અહીંયા લો પાસે હોલ્ડ કર્યું, હોલ્ડ કર્યા પછી બ્રેકડાઉન કર્યું, પછી કન્ટિન્યુ માર્કેટ ફરી પાછું રીટેસ્ટ, ફરી પાછું માર્કેટ નીચે. તો માર્કેટ રીટેસ્ટ કરવા તો જશે. જો માર્કેટને કન્ટિન્યુ ડાઉન સાઇડની મુવમેન્ટમ કરવી છે અથવા તો અપ સાઇડની મુવમેન્ટમ કરવી છે, તો માર્કેટની અંદર રિટ્રેસમેન્ટ થવું ખૂબ જ જરૂરી છે. આપણે ટેલિગ્રામની અંદર બધી અપડેટ આપેલી હતી કે માર્કેટમાં રીટેસ્ટ થાય પછી ત્યાંથી ડાઉન સાઇડની મુવમેન્ટમ કેપ્ચર કરજો. પણ તમને ચાર્ટનું એનાલિસિસ થોડું ઘણું આવડવું પડે. જો તમે ચાર્ટનું એનાલિસિસ નથી કરતા તો આ બધું સમજી નથી શકતા કે કેવી રીતે અહીંયાથી ટ્રેડ પ્લાન કરી શકાય. વાત કરીએ હવે માર્કેટની અંદર સોમવારના દિવસે ગેપ અપ ઓપનિંગ થવાની શક્યતા છે. તો ગેપ અપ ઓપનિંગ થાય તો 51,200 નું જે લાસ્ટ આપણું જે 200 થી લઈને 300 નું જે લેવલ છે આપણી માટે રેઝિસ્ટન્સનું કામ કરશે. ફરી પાછું જો આ રેન્જની ઉપર માર્કેટ જાય છે તો ઉપરની બાજુ જ્યાં સુધી 51,700 નો લેવલ બ્રેક નથી થતું અને ઉપરની બાજુ હોલ્ડ નથી કરતું, આ જે હાઈ છે એ 790 આજુબાજુનો હાઈ છે. એટલે 700 થી લઈને 800 નું જે લેવલ છે એ લેવલની ઉપર જો બેંક નિફ્ટીની અંદર મુવમેન્ટમ આવે છે તો અહીંયાથી એક અપસાઇડની બાજુ ગેપ ફિલ થાય એવા ચાન્સીસ છે. એટલે કે 300 પોઈન્ટની મુવમેન્ટમ એક અપસાઇડની મળી શકે છે. જ્યાં સુધી માર્કેટ લાસ્ટ હાઈ, એટલે કે લાસ્ટ હાઈ કોને કહેવાય, અને આપણે એક ટ્રેન્ડ લાઇન જે બનાવીએ એ ટ્રેન્ડ લાઇનનો રિજેક્શન માર્કેટની અંદર ક્યાંથી આવી શકે? તો અહીંયા આપણે એક ટ્રેન્ડ લાઇન બનાવીએ તો આ જે ટ્રેન્ડ લાઇન બને છે ને એનું માર્કેટ અહીંયાથી એક રિજેક્શન બનાવી શકે છે. માર્કેટ ધીરે ધીરે જે છે એ ઉપરની બાજુ આવે છે. તો ઉપરની બાજુ હવે આપણને શું આવશે? તો કે એક રેઝિસ્ટન્સ લાગુ પડશે. એટલે માર્કેટની અંદર જે લોકો નીચેની બાજુ અથવા તો ઉપરની બાજુથી સેલિંગ કરવાના રહી ગયા છે, તો હવે ફરી પાછા એ સેલર ક્યારે એક્ટિવ થાય, માર્કેટની જે મુવમેન્ટમ છે એ ક્યાંથી ડાઉન થાય. તો અહીંયા સુધી જો ગેપ અપ ખુલી જાય, બેંક નિફ્ટી જો 200 પોઈન્ટ ગેપ અપ ખુલે છે તો બેંક નિફ્ટીની અંદર 300-400 પોઈન્ટ ગેપ અપ ઓપનિંગ થવું એવી શક્યતા છે. તો ઓપનિંગ થયા પછી એટલે કે અહીંયા 51,200 આજુબાજુનું લેવલ છે, એટલે 400 પોઈન્ટ 800 થી લઈને 400 પોઈન્ટ અહીંયા ગેપ અપ ઓપનિંગ થાય છે. અને કદાચ આની જે ટ્રેન્ડ લાઇન ઉપર છે એની ઉપર ઓપનિંગ થાય છે અને પહેલી કેન્ડલ ગ્રીન બને છે, તો ગ્રીન કેન્ડલની સાથે ટ્રેડ પ્લાન નથી કરવાના, વેઇટ કરવાની છે. નીચેની બાજુ રીટેસ્ટ થાય છે, રીટેસ્ટ થયા પછી જો માર્કેટ અહીંયા હોલ્ડ કરી અને ઉપરની બાજુ જાય છે તો ઇમિડિયેટલી આપણને જે ટાર્ગેટ મળશે 51,700 નો મળશે. 51,700 ના લેવલથી માર્કેટ જો નીચેની બાજુ ફરી પાછું રેઝિસ્ટન્સ લઈને આવે છે તો કન્ટિન્યુ અહીંયાથી કોઈ સ્વિંગ બનતો હોય, સ્વિંગનું બ્રેકડાઉન કરે છે
તો નીચેની બાજુ કન્ટિન્યુ મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. સ્વિંગ જ્યાં સુધી નથી બનતો અને માર્કેટ જો અહીંયા ઉપરની બાજુ હોલ્ડ કરે છે, લાસ્ટનો જે સ્વિંગ છે એ બ્રેક નથી કરતું, માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે ને હોલ્ડ કર્યા પછી જો એક બ્રેકઆઉટ કરે છે ઉપરની બાજુ, તો ઉપરની બાજુ જે છે એ 52,500 સુધીના આપણને ટાર્ગેટ મળવાના ચાન્સીસ છે. એટલે માર્કેટ ધીરે ધીરે આવી રીતે કરતું ચાલે, કન્ટિન્યુ માર્કેટ ના ચાલે. એટલે જે રીતે અહીંયા માર્કેટ ચાલે છે, નીચે આવી 2 કેન્ડલ, ફરી પાછું રિટ્રેસમેન્ટ, ફરી પછી 3-4 કેન્ડલ આવી, ફરી પાછું રિટ્રેસમેન્ટ, માર્કેટ ધીરે ધીરે નીચે આવ્યું, ફરી પાછું રિટ્રેસમેન્ટ. આવી રીતે માર્કેટની અંદર મોમેન્ટમ જોવા મળશે. કન્ટિન્યુ માર્કેટ 2 થી 3 કેન્ડલની અંદર ક્યારેક મોમેન્ટમ કરે છે, બાકી માર્કેટમાં જે છે એ મોમેન્ટમ એવી થતી નથી. તો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, અહીંયાની બાજુ હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી ઉપરની બાજુ જાય છે તો એક મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. અને માર્કેટની અંદર હવે ડાઉન સાઈડનો પ્લાન કરવો હોય તો ક્યાં કરી શકાય, તો કે ડાઉન સાઈડનો જે પ્લાન છે માર્કેટની અંદર અહીંયા ગેપ અપ ઓપનિંગ થાય છે, ગેપ અપ ઓપનિંગની સાથે નેગેટિવ કેન્ડલની અંદર માર્કેટ ફરી પાછું નીચેની બાજુ આવે છે, તો નીચેની બાજુ જે છે એ હવે અહીંયા સપોર્ટ બનાવી શકે છે. માર્કેટ જો સપોર્ટ બનાવે અને અહીંયાથી ઉપર મોમેન્ટમ આપે ને ફરી પાછું અહીંયા ટ્રેન્ડ લાઇનની પાસે રિજેક્શન આવે છે અને અહીંયાથી કોઈ નેગેટિવ કેન્ડલ બને છે, તો અહીંયાથી ફરી પાછું આપણે ડાઉન સાઈડની મોમેન્ટમ કેપ્ચર કરી શકીએ. પહેલો જે ટાર્ગેટ છે એ નીચેની બાજુ આપણો જે લો લાગ્યો છે 50,600 નો, તો ત્યાં સુધીની એક ટાર્ગેટ બનાવી શકીએ. માર્કેટ જો ફરી પાછું અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી આ લો ને જો બ્રેક કરે છે તો નીચેની બાજુ જે છે એ 50,000 નું પહેલું લેવલ છે એ જોવા મળી શકે છે. એની નીચે જો માર્કેટ જાય છે તો 49,000 ના લેવલ સુધી માર્કેટને જવાની શક્યતા છે. તો બંનેની બાજુ આપણે એનાલિસિસ કરી લીધું છે કે ગેપ અપ ઓપનિંગ થાય તો કયા લેવલથી ક્યાં હોલ્ડ કરે તો આપણે અપસાઇડની મોમેન્ટમ કરવાની છે, અને નીચેની બાજુ જે છે એ રિજેક્શન લઈ અને માર્કેટ ચાલે છે તો નીચેની બાજુ એક મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો, આ ટ્રેન્ડ લાઇનની ઉપર અહીંયા હોલ્ડ કરે છે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. માર્કેટની અંદર કોઈ સારી એવી પ્રાઇસ એક્શન બનતી હોય તો અહીંયા ટ્રેડ પ્લાન કરવાના છે. ટેલિગ્રામને જોઈન નથી કરી તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, જોઈન કરી લેજો. એની અંદર લાઈવ અપડેટ, લાઈવ ચાર્ટ તમને આપવામાં આવે છે અને ગાઈડલાઈન સાથે તમને કહેવામાં આવે છે કે માર્કેટની અંદર આવી અત્યારે સિચ્યુએશન છે, આ મોમેન્ટમ માર્કેટ કરે છે તો આવા ચાન્સીસ છે. અને આપણા ક્લાસીસ ઓનલાઈન ચાલુ થવાના છે ટૂંક સમયની અંદર, તો તમારે જો જોઈન કરવા હોય તો નીચે નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી લેજો અને ડિટેલ્સ વધારે પડતી લઈ લેજો. વિડીયો ગમ્યો છે મિત્રો તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો મિત્રો કરી લેજો. મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, હેપી વીકેન્ડ.